મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ હવનું હારું કરે એવી શુભેચ્છા કરું છું। તો જો વાડીએથી આપણે રીંગણા લાવ્યા હતા અને આપણે જો મસાલો પણ બનાવીને તૈયાર કરી નાખ્યો છે। તો આમાં થોડોક ચણાનો લોટ નાખ્યો છે અને મરચું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, હળદર નાખી છે અને થોડાક આપણે ધાણા નાખ્યા છે અને સ્વાદ પ્રમાણે થોડીક આપણે આમાં ખાંડ નાખી છે। આપણે જો આમ મસાલો બનાવીને તૈયાર કરી નાખ્યો છે। હવે આપણે જો રીંગણા ભરી લેવી। નાના નાના છે એટલે થોડું થોડું ભરાશે। વાડીએથી લાવ્યા છે એવી તાજા નાના નાના છે એટલે એમ કે આખા રીંગણાને બનાવવું હોય એટલે નાના નાના હોય તો સરસ મજા આવે શાક ખાવાની પણ અને સડી પણ જાય। આવી રીતે બધા જ રીંગણા ભરી લેશું। હાલો મિત્રો, આપણે જો બધા રીંગણા ભરાઈ ગયા છે અને થોડોક મસાલો વધ્યો છે એ આપણે હમણાં શાક વઘારશું અને નાખી દઈશું। આવી રીતે બધા રીંગણા ભરી વાળવાના। તો જો આપણે ભરી નાખ્યા છે। આપણે જો ગેસ ચાલુ કરી દીધો છે। હવે આપણે કુકર મૂકી દેવી। પેલા તો આપણે તેલ નાખી દેવી। ચાર પાવડા આપણે તેલ નાખી દીધું। તેલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ ને એવું નાખશું। પેલા તો આપણે જો રાઈ નાખી દેવી। નાખી દેવી। આપણા રીંગણા બધા ભરેલા નાખી દેવી। મીઠું બધું આપણે મસાલા નાખેલું છે એટલે કાંઈ આપણે ઉપરથી કાંઈ નાખવું પડશે નહીં। હવે આપણે આ મસાલો વધ્યો હતો જે રાખ્યો હતો રીંગણા ભરતા એ આપણે આમાં નાખી દેવી। હવે આમાં પાણી નાખી દેવી। ઘરના જ રીંગણા છે વાડીના એટલે આપણે એમાં કાંઈ ઝાઝું પાણી જોશે નહીં। 2 ગ્લાસ પાણી નાખ્યું છે એટલે હવે આપણે ઢાંકી દઈએ। ચડતા કાંઈ અત્યારે વાર ન લાગે। હાલો મિત્રો, આપણે જો 3 સીટી થઈ ગઈ, શાક સડીને આપણે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એને ઉતારીને જોઈ લઈશું।
સરસ મજાનો આપણે મસાલો બધો નાખ્યો હતો ને, સડીને બધું તૈયાર થઈ ગયું છે મસ્ત. હવે થોડીક આપણે એમાં કોથમરી નાખી દઈશું. મસ્ત શાક આપણે જો બનીને તૈયાર થઈ ગયું છે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને કેટલા જણાને રીંગણાનું શાક ભાવે છે, આખા રીંગણાનું, કોમેન્ટમાં કહેજો.